100 વર્ષ સ્વસ્થ જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખો। 1. જો તમને પેટની કોઈ બીમારી હોય તો મસૂરની દાળ ખાવી જોઈએ। 2. વધારે ચાલવાથી હૃદયની બીમારી થતી નથી। 3. દાંત વડે નખ ન ચાવવા જોઈએ, તેનાથી તમારી નજર નબળી પડે છે। 4. જંક ફૂડ અથવા બહારનું વધુ ખાવાથી નાની ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ વધી જાય છે। 5. ફેટી લીવરના દર્દીઓએ દૂધ ન પીવું જોઈએ। 6. દરરોજ થોડો સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે। 7. જો તમને વધારે થાક લાગતો હોય તો થોડો ગોળ ખાઈ લો, તેનાથી તમારી એનર્જી વધશે। 8. જે વ્યક્તિ વધુ પડતું સ્નાન કરે છે તેને વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે। 9. કેરી ખાધા પછી લીલા મરચાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ। 10. જો તમારે તમારો વજન વધારવો હોય તો બાફેલા બટેટા ખાઓ। 11. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઓછું થાય છે। 12. એક શ્વાસે ક્યારેય પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે છે। 13. વધુ પડતા ભાત ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે। 14. સવારે ભીના ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે। 15. કોઈ પણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે। 16. દહીં ઉપરનું પાણી લીવરને સાફ કરે છે, દિવસમાં 1 ગ્લાસ આ જરૂરથી પીવો। 17. વાળની લંબાઈ વધારવા માટે નારિયેળના તેલમાં આમળાનો પાવડર ભેળવીને વાળમાં માલિશ કરવાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે। 18. આખા દિવસ દરમિયાન કોઈપણ રીતે 1 ચમચી તજનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો। 19. જે રોજ સવારે 1 ટામેટું ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી। 20. માથાનો દુખાવો થાય ત્યારે દ્રાક્ષના જ્યુસનો બને તેટલો ઉપયોગ કરો, દુખાવો ઓછો થશે। 21. જામફળના સેવનથી ડિપ્રેશન અને ચિંતા ઓછી થાય છે। 22. રાત્રે નાભીમાં તેલ લગાવીને સૂવાથી મગજ તેજ થાય છે અને તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે। 23. દરરોજ સવારે ઉઠતાની સાથે જ વાળ ઓળવાથી તમારા વાળ મજબૂત થાય છે। 24. જો તાવ ઓછો ન થતો હોય તો તરત જ ઉકાળેલા ચોખાનું પાણી પીવો, તેનાથી તમને ફાયદો થશે। 25. લસણની કળીને ફ્રીજમાં ન રાખવી જોઈએ, લસણ નરમ થઈ જાય છે અને અંકુરિત થવા લાગે છે, તેનો સ્વાદ ઓછો થઈ જાય છે અને લસણના ફાયદાકારક ગુણો નષ્ટ થવા લાગે છે। 26. આદુનું પાણી પીવાથી શરીરમાં જામી થયેલું લોહી હરવા ફરવા લાગે છે। 27. જો કેળા ખાધા પછી તમને કબજિયાતની સમસ્યા રહે છે તો કેળા ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું નાખીને ખાઓ, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થશે। 28. જે મહિલાઓને ત્વચા સોફ્ટ અને ગ્લોઈંગ કરવી હોય તેમણે નાશપતીનું સેવન કરવું જોઈએ। 29. જે લોકો વધુ પડતી ખાંડવાળી ચા પીવે છે તેઓ જલ્દી જ મોટાપાનો શિકાર બની જાય છે। 30. જો તમારા વાળ વધુ ખરતા હોય તો રોજ વરિયાળીનું સેવન કરો, વાળ ખરતા બંધ થઈ જશે। 31. બાફેલા ચોખાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખ્યા પછી તેનો ઉપયોગ ન કરવો જોઈએ। 32. રોજ ગોળ ખાવાથી ચહેરા પરથી કાળા દાગ અને ખીલ દૂર થાય છે। 33. જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે। ખોરાક ઝડપથી પચતો નથી અને તે મોટપાનું કારણ પણ બની શકે છે। ખોરાક હંમેશા ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવો જોઈએ। 34. વધુ પડતી ઉધરસ અને કફ થાય ત્યારે કેળા અને શેતૂર ખાવાથી ફાયદો થાય છે। 35. તમારા આહારમાં ફુદીનાની ચટણીને અવશ્ય સામેલ કરો, તેનો ઉપયોગ કરવાથી તમને થાક લાગશે નહીં। 36. ટામેટાનો સૂપ પીવાથી વજન ઓછું થાય છે તેમજ આંખો અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે। 37. અજમાનું પાણી પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે।
38 સાંજના નાસ્તામાં મખાના ખાવાથી તમારા શરીરમાં લાંબો સમય બેસી રહેવાથી થતી કબજિયાત અને પેટના રોગોને દૂર કરવામાં મદદ મળે છે. 39 જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તેઓ બ્લડ સુગર વધવાનું જોખમ ઘટાડે છે. 40 જેમનું પેટ સાફ થતું નથી તેઓને રાત્રે સૂતા પહેલા અજમાના દાણા ખાવા જોઈએ. તેનાથી તેમનું પેટ સાફ થઈ જશે કારણ કે અજમાના દાણામાં થાઇમોલ નામનું તત્વ જોવા મળે છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. 41 જમતી વખતે એક લીલું મરચું અવશ્ય ખાઓ. આ તમારી નજર તેજ કરશે અને તમને ઘણી બીમારીઓથી બચાવશે. 42 જેઓની હાઇટ ઓછી છે તેમણે પપૈયાનું સેવન ચોક્કસ કરવું જોઈએ અને 8 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. તેનાથી તમારી ઊંચાઈમાં ઘણો ફરક પડશે. 43 ચણાની દાળને કાચા દૂધમાં પલાળીને સવારે ખાઓ. આનાથી માત્ર 1 મહિનામાં શરીરની નબળાઈ દૂર થઈ જશે. 44 લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી કેલ્શિયમ અને વિટામિન્સની જરૂરિયાત પૂરી થાય છે. 45 અસ્થમાના દર્દીઓએ ક્યારેય દૂધ અને કેળા એકસાથે ન ખાવા જોઈએ. તેનાથી કફની સમસ્યા થઈ શકે છે અને અસ્થમાનું જોખમ વધી શકે છે. 46 લીંબુના બીજ ખાવાથી ઘણા રોગો મટે છે. તેથી જો લીંબુ પાણી પીતી વખતે બીજ આવે તો તેને ખાઈ લો. 47 હાડકાં થશે મજબૂત. ખસખસને દૂધમાં ભેળવીને પીવાથી હાડકાં મજબૂત થાય છે. ખસખસ અને દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવા અને હાડકાં સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. 48 ફ્રિજનું વધુ ઠંડુ પાણી પીવાથી તમારા મોટા આંતરડાને નુકસાન થઈ શકે છે. 49 મગફળી ખાવાથી હાડકાં અને દાંત મજબૂત થાય છે. 50 હૃદયને સ્વસ્થ રાખવા માટે લસણ ખાવાથી તમારા હૃદયને રોગોથી બચાવી શકાય છે. લસણના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે જેનાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે. કાચું લસણ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી. એટલું જ નહીં તે લોહીના ગંઠાવાનું પણ અટકાવે છે જેના કારણે હૃદય રોગ અને સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે. 51 જો તમારા હાથ અને પગ કાળા છે તો ઊંટનું દૂધ લગાવો. તે સફેદ થઈ જશે. 52 કપાલભાતી આસન કરવાથી માત્ર શ્વસન તંત્ર જ મજબૂત નથી થતું પરંતુ વૃદ્ધત્વ, વાળ ખરવા, વાળ સફેદ થવા વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. 53 કાચા મૂળા ખાવાથી મગજ તેજ થાય છે. 54 જો તમે લાંબા સમય સુધી યુવાન રહેવા માંગતા હોવ અને તમારી જાતને રોગોથી મુક્ત રાખવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. 55 ઘણી વખત રસોડામાં ભૂલથી રસોઈ કરતી વખતે હાથ પગ બળી જતા હોય તો જૈતુનનું તેલ લગાવવાથી આરામ મળે છે. 56 રાત્રે બચેલી વાસી રોટલીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ અને એસિડિટીથી રાહત મળે છે. વાસી રોટલી ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. 57 જો તમે વાળ ખરતા અટકાવવા માંગતા હોવ તો હંમેશા તમારા વાળમાં હૂંફાળું તેલ લગાવો. 58 તજ ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. 59 આપણે સંપૂર્ણ ઊંઘ લેવી જોઈએ. ઊંઘની અસર આપણી ત્વચા પર દેખાય છે જેના કારણે આણે વૃદ્ધ દેખાવા લાગીએ છીએ. તેથી આપણે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. 60 કાકડીનો રસ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 61 રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરવા લાગે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. 62 કેળાની છાલ ક્યારે ફેંકવી ન જોઈએ. તેને તમારા ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાનો રંગ સાફ થાય છે અને ચમક આવે છે. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે.
અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।